નમસ્કાર અમારા દિલથી વાલા પેન્શનર મિત્રો, સરકારી કર્મચારી મિત્રો, નિવૃત્ત કર્મચારી મિત્રો, ભાઈઓ તથા બહેનો, સ્વાગત છે આપ સૌનું આપણી આ યુટ્યુબ ચેનલ ભાવેશ મકવાણા ન્યૂઝમાં। તો પેન્શનર મિત્રો, આજના વિડીયોમાં આપણે વાત કરવાના છીએ રાજ્યના પેન્શનરો આનંદો। તો કેન્દ્રના ધોરણે ગુજરાત રાજ્યના પેન્શનરો અને સરકારી કર્મચારીઓને પણ આજ તારીખ 9/7/2024ના રોજ મળી છે મોટી ભેટ। તો પેન્શનર મિત્રો, શું છે આ મોટી ભેટ તે જાણવા માટે આજના આ વિડીયોની અંદર તમે ખાસ કરીને અંત સુધી બન્યા રહેજો। અને હજી સુધી જો આપણી આ ચેનલ તમે સબસ્ક્રાઈબ ન કરી હોય તો ડેઈલી આવી જ અપડેટો અને આવી જ માહિતીઓ મેળવવા માટે આપણી આ યુટ્યુબ ચેનલ અત્યારે સબસ્ક્રાઈબ કરી લેજો દોસ્તો। તો શરૂ કરીએ આજનો આ વિડીયો। તો વાત કરીએ 8મા પગાર પંચે લખનૌમાં યુનિયનો, સંગઠનો અને વિભાગના પ્રતિનિધિઓ સાથે પરામર્શ શરૂ કર્યો છે। તો તેની ભલામણો લાખો લોકો માટે પેન્શન, ફેમિલી પેન્શન અને નિવૃત્તિ સુરક્ષાને આકાર આપી શકે છે। તો ખાસ કરીને 8મા પગાર પંચે અલગ અલગ શહેરોમાં અલગ અલગ સંગઠનો સાથે પોતાનો પરામર્શ એટલે કે વાતચીતો શરૂ કરી છે અને તેની ભલામણોને આધારે લાખો પેન્શન ધારકો માટે પેન્શન, ફેમિલી પેન્શન અને નિવૃત્તિ સુરક્ષાને આકાર આપી શકે છે। તો વિગતવાર વાત કરીએ તો 8મા પગાર પંચ દ્વારા કર્મચારી સંગઠનો અને હિસ્સેદારોના જૂથો સાથે પરામર્શ ચાલુ છે। તો લાખો પેન્શનરો એક કારણસર વિકાસ પર નજીકથી નજર રાખી રહ્યા છે। તો નવું પગાર પંચ ફક્ત પગારને અસર કરતું નથી, પરંતુ તે પેન્શન અને કુટુંબ પેન્શનમાં પણ વધારો કરી શકે છે। તો કમિશનની ભલામણોથી કેન્દ્ર સરકારના લગભગ 55 લાખ કર્મચારીઓ અને લગભગ 69 લાખ પેન્શનરોને અસર થવાની ધારણા છે। તો નિશ્ચિત આવક પર જીવતા નિવૃત્ત કર્મચારીઓ માટે પેન્શનમાં કોઈપણ સુધારો વધતા જીવન ખર્ચ અને ફુગાવા સાથે રાહત આપી શકે છે। તો 8મા પગાર પંચે 22 જૂનના રોજ લખનૌમાં 2 દિવસીય પરામર્શ શરૂ કર્યો હતો, જ્યાં તે રેલવે, સંરક્ષણ, આરોગ્ય, મહેસૂલ અને સંદેશાવ્યવહાર સહિતના વિભાગોના યુનિયનો, સંગઠનો અને વ્યક્તિઓ સાથે 54 વાર્તાલાપ યોજવાનું આયોજન છે। તો પગાર સંબંધિત માંગણીઓએ મોટા ભાગનું ધ્યાન ખેંચ્યું છે, પરંતુ પેન્શન સંબંધિત મુદ્દાઓ ચર્ચાનો વિષય ભાગ રહ્યા છે મિત્રો। ત્યારબાદ વાત કરીએ તો શું 8મા પગાર પંચથી પેન્શનમાં વધારો થશે? તો ટૂંકો જવાબ એ છે કે તે થઈ શકે છે, જો કે અંતિમ નિર્ણય કમિશન દ્વારા કરવામાં આવેલી ભલામણો અને સરકારની મંજૂરી પર આધારિત રહેશે। તો બેંક બજારના સીઈઓ અદિલ શેટ્ટી કહે છે કે 8મા પગાર પંચ પ્રક્રિયામાં પેન્શનરો સૌથી મોટા હિસ્સેદારોમાંના એક છે। તો 8મા પગાર પંચની અસર કેન્દ્ર સરકારના લગભગ 69 લાખ પેન્શનરો પર થવાની ધારણા છે। તો જો કમિશન ઉચ્ચ ફિટમેન્ટ પરિબળની ભલામણ કરે અને સરકાર તેને સ્વીકારે તો મૂળભૂત પેન્શનમાં વધારો થઈ શકે છે, જેનાથી માસિક પેન્શન ચૂકવણીમાં વધારો થઈ શકે છે। તો શેટ્ટીએ ઇન્ડિયા ટુડેને આવું જણાવ્યું છે। તો તેમણે ઉમેર્યું કે વધુ પેન્શન નિવૃત્ત લોકોને ફુગાવા અને વધતા ખર્ચનો સામનો કરવામાં મદદ કરી શકે છે। તો નિશ્ચિત આવક પર મોટાભાગે આધાર રાખતા પેન્શનરો માટે ઉચ્ચ પેન્શન ફુગાવા અને વધતા જીવન ખર્ચની અસરને સરભર કરવામાં મદદ કરી શકે છે। તો વધારાની હદ ફિટમેન્ટ પરિબળ અને કમિશન દ્વારા કરવામાં આવેલી અન્ય ભલામણો પર આધારિત રહેશે, જેને હજુ અંતિમ સ્વરૂપ આપવામાં આવ્યું નથી તેવું પણ તેમણે કહ્યું છે। તો ત્યારબાદ વાત કરીએ તો ફિટમેન્ટ ફેક્ટર પેન્શનરો પર કેવી રીતે અસર કરે છે। તો 8મા પગાર પંચની હાલની મોટા ભાગની ચર્ચા ફિટમેન્ટ ફેક્ટરની આસપાસ ફરે છે, જે નવા પગાર પંચ લાગુ થાય ત્યારથી પગાર અને પેન્શનમાં સુધારો કરવા માટે વપરાતો ગુણક છે। તો કર્મચારી સંગઠનોએ ઉચ્ચ ફિટમેન્ટ ફેક્ટરની માંગ કરી છે, જ્યારે કેટલાક સંગઠનોએ 3.83ના ફિટમેન્ટ ફેક્ટરની માંગ કરી છે।
તો જો કમિશન ઉચ્ચ ફિટમેન્ટ ફેક્ટરની ભલામણ કરે અને સરકાર તેને સ્વીકારે તો પેન્શન સુધારા પણ મોટા હોઈ શકે છે, કારણ કે પેન્શન વ્યાપક પગાર માળખા સાથે જોડાયેલા છે. તો ત્યારબાદ વાત કરીએ તો શું કૌટુંબિક પેન્શન લાભાર્થીઓને પણ ફાયદો થશે? તો હા, જો કમિશન પેન્શન માળખામાં સુધારાની ભલામણ કરે તો કૌટુંબિક પેન્શન લાભાર્થીઓને પણ ફાયદો થઈ શકે છે. તો સરકારી પેન્શન ધારકના મૃત્યુ પછી પાત્ર આશ્રિતોને કૌટુંબિક પેન્શન ચૂકવવામાં આવે છે અને તે ઘણા પરિવારો માટે આવકનો મહત્વપૂર્ણ સ્ત્રોત બને છે. તો ત્યારબાદ વાત કરીએ તો કૌટુંબિક પેન્શન લાભાર્થીઓને પણ 8મા પગાર પંચનો લાભ મળવાની અપેક્ષા છે. તો કૌટુંબિક પેન્શન સરકારી કર્મચારીઓ અને પેન્શનરોને લાગુ પડતા પેન્શન માળખા સાથે જોડાયેલું છે. તો જો નવા પગાર પંચ હેઠળ પેન્શન સ્તરમાં સુધારો કરવામાં આવે છે તો અંતિમ ભલામણો અને સરકારની મંજૂરીને આધીન કૌટુંબિક પેન્શનમાં પણ સુધારો થવાની શક્યતા છે. તો તેમણે નોંધ્યું હતું કે કોઈપણ વધારો વધતા ઘરગથ્થુ ખર્ચનો સામનો કરી રહેલા લાભાર્થીઓને વધારાની નાણાકીય સહાય પૂરી પાડશે. તો ત્યારબાદ જોઈએ તો કર્મચારી જૂથો પેન્શનની માંગણીઓ શું કરે છે. તો 8મા પગાર પંચ સમક્ષ રજૂ કરાયેલી રજૂઆતોમાં પેન્શન સંબંધિત મુદ્દાઓ મુખ્ય વિષય તરીકે ઉભરી આવ્યા છે. તો ઓલ ઇન્ડિયા એનપીએસ એમ્પ્લોઈઝ ફેડરેશન એ મજબૂત નિવૃત્તિ સુરક્ષા માટે સતત દબાણ કર્યું છે અને દલીલ કરે છે કે પેન્શન નિવૃત્તિ પછી આવકનો એક અનુમાનિત સ્ત્રોત પૂરો પાડવો જોઈએ. તો ફેડરેશન દ્વારા જૂની પેન્શન યોજના એટલે કે ઓપીએસની પુનઃસ્થાપના માટે પણ પોતાનો ટેકો જાળવી રાખવામાં આવ્યો છે અને દલીલ કરવામાં આવી છે કે નિવૃત્ત લોકોને નિવૃત્તિ પછીના આવકમાં વધુ નિશ્ચિતતાની જરૂર છે દોસ્તો. તો ત્યારબાદ વાત કરીએ તો પેન્શનરો ક્યારે સુધારો જોઈ શકે છે. તો મેમોરેન્ડમ સબમિશનનો તબક્કો 15 જૂનના રોજ સમાપ્ત થયો અને કમિશન હવે દેશભરના હિસ્સેદારો સાથે પરામર્શ પર ધ્યાન કેન્દ્રિત કરી રહ્યું છે. તો નવેમ્બર 2025માં જારી કરાયેલા સરકારની સંદર્ભ શરતો અનુસાર 8મા પગાર પંચને તેનો અહેવાલ રજૂ કરવા માટે 18 મહિનાનો સમય આપવામાં આવ્યો છે, જેની અંતિમ તારીખ મે 2027 સુધી છે. જોકે કેટલાક કર્મચારી પ્રતિનિધિઓ માને છે કે વધુ પ્રક્રિયા ઝડપી બની શકે છે. તો ઓલ ઇન્ડિયા એનપીએસ એમ્પ્લોઈઝ ફેડરેશનના રાષ્ટ્રીય પ્રમુખ મનજીતસિંહ પટેલે તાજેતરમાં જણાવ્યું હતું કે તેમને અપેક્ષા છે કે કમિશન 2027ના કેન્દ્રીય બજેટ પહેલાં તેમનો અહેવાલ રજૂ કરશે અને સરકારની મંજૂરી પછી સુધારેલા પગાર અને પેન્શન એપ્રિલ 2027થી લાગુ થઈ શકે છે. તો સૂચનો માટે 8મા સીપીસી કમિશનની લિંક 15 જૂનની અંતિમ તારીખ પછી બંધ કરવામાં આવી છે. તો હવે બધું ધ્યાન મીટિંગ્સ અને રિપોર્ટ તૈયાર કરવા પર છે. તો યુનિયન તેના સહયોગી સંગઠનો સાથે કમિશન સાથે વાતચીત કરી રહ્યું છે. તો અમને વિશ્વાસ છે કે કમિશન 2027ના બજેટ પહેલાં કેન્દ્ર સરકારને તેમનો રિપોર્ટ સુપરત કરશે અને કર્મચારીઓ અને પેન્શનરોને એપ્રિલ 2027થી વધેલો પગાર અને પેન્શન મળી શકે છે તેવું મનજીતસિંહ પટેલે જણાવ્યું હતું. તો અંતિમ ભલામણો હજુ ચર્ચા હેઠળ છે, પરંતુ નિષ્ણાંતો માને છે કે જો કમિશન ઉચ્ચ ફિટમેન્ટ ફેક્ટર અને વ્યાપક પેન્શન સુધારાની ભલામણ કરે તો પેન્શનરોને ફાયદો થશે. જો પેન્શન માળખામાં સુધારો કરવામાં આવે તો કૌટુંબિક પેન્શન લાભાર્થીઓને પણ વધુ ચૂકવણી જોવા મળી શકે છે. તો હાલમાં લખનૌ પરામર્શ એ પ્રક્રિયાનું બીજું પગલું છે, જે આખરે લાખો પેન્શનરો અને તેમના પરિવારોની નિવૃત્તિ આવક નક્કી કરી શકે છે દોસ્તો. તો દોસ્તો આ હતી આજની માહિતી પસંદ આવી હોય, વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને એક લાઇક કરજો અને રોજે રોજ આવા જ વિડીયો જોવા માટે આપણી આ ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો. તો ફરીવાર પાછા મળીશું એક નવા વિડીયો સાથે, નવી માહિતી સાથે. ત્યાં સુધી સૌને જય હિન્દ, વંદે માતરમ.